સુરતના ઉમરપાડાની રેફરલ હોસ્પિટલમાં ડોક્ટર ન આવતા દર્દીઓ ભૂખ્યા અને તરસ્યા હેરાન થયા હોવાનો આક્ષેપ લાગ્યો છે। ગઈકાલે સવારે 8 વાગ્યાથી ઉમરપાડા હોસ્પિટલમાં કુટુંબ નિયોજન ઓપરેશનના દર્દીઓ પહોંચ્યા, પરંતુ સાંજ સુધી તબીબો ન આવતા દર્દીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। બાળકો અને મહિલાઓ સાથે પરિવાર સાથે આવેલા દર્દીઓ માટે નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી। ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ જવાબદાર ડોક્ટરો વિરુદ્ધ કાર્યવાહી કરે, બિરસા મુંડા સેનાએ માંગ કરી છે। અને મારે તો એવું કહેવું છે કે જે આ લોકો આવ્યો તેમને પાણીની, નાસ્તાની, ચાની કોઈ સુવિધા નહીં, બીજી પણ કોઈ સુવિધા નહીં હતી અને ત્યાંના હેલ્થ ઓફિસર પણ હાજર નહોતા। તો મારે કહેવું છે કે આપના વતી કે અમારા આદિવાસી સમાજ શું માણસમાં જ નહીં આવે? અમારે આ આદિવાસી સમાજની શું આવી ખરાબ પરિસ્થિતિ?